ગુજરાतની ભારતીय जनता पार्टीની સરકારે પંચાયતી રાજ્ય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કરી અને હુકમ બહાર પાડ્યો છે કે પ્રજાના ચૂંટાયેલા સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ કે કોઈ પણ સમિતિના સભ્ય હોય તેની સામે લાંચ રિશ્વતનો કોઈ આક્ષેપ, ચાહે મૌખિક હોય યા સાદા કાગળ પર લખેલો હોય, તેની સામે પગલાં લેવાનો અધિકાર જિલ્લા વિકાસ અધિકારીને આપ્યો. મને લાગે છે કે કિન્નાખોરી ભર્યું વર્તન અને આપખુદશાહી અને અધિકારી રાજ તરફ ભારતીય જનતા પાર્ટી આપખુદ રીતે જઈ રહી છે. જો હકીકતમાં ભ્રષ્ટાચારની વાત કરે થાય તો ન્યાયતંત્રની વ્યવસ્થા છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેની પણ વ્યવસ્થા લોકાયુક્ત દ્વારા પણ છે. પરંતુ આપણે જોઈએ કે ધીમે ધીમે કરીને અધિકારી રાજ અને એ દ્વારા એક હદનું શાસન ભારતીય જનતા પાર્ટી, એના મુખ્યમંત્રી, એની સરકાર પોતાના હસ્તક રાખી અને પ્રજાનો અવાજ દબાવવાની, કચડવાની કોશિશ કરી રહી છે. ભ્રષ્ટાચાર રોકવા માટે પ્રયત્ન કરવામાં આવે એ બહુ સારી વાત છે અને આજે તો મોટાભાગની જિલ્લા તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની છે અને એમને જે દહેશત છે તેનો અર્થ એ થયો કે ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ કરે છે. રાજીવ ગાંધીએ તો પાવર ટુ પીપલ અને પંચાયતી રાજમાં ફેરફાર સુધારાઓ કરી અને પાર્લામેન્ટમાં જે અધિકારો આપ્યા જેનાથી પ્રજા અને નાગરિકો એ આ સત્તા પોતાના તરફ લઈ ગયા અને સરપંચોથી શરૂ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખ સુધીની સત્તા મળી. જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો પ્રમુખ, લોકોએ ચૂંટાયેલો પ્રમુખ અને એના જ જિલ્લામાં એનો જિલ્લા વિકાસ અધિકારી એને સસ્પેન્ડ કરી શકે, એને બરતરફ કરી શકે, એના પર પગલાં લઈ શકે. એને બદલે ન્યાયતંત્ર આ નિર્ણય લે તો મને લાગે છે ન્યાયી અને વ્યાજબી ગણાય. ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું હનન કરી આપખુદશાહી, કિન્નાખોરી, ધાકધમકી અને દબાણનું વાર્તાવર્ણન જ્યારે લોકલ બોડીઝની ચૂંટણી હવે નજીકમાં આવી છે ત્યારે કેમ આ કરે છે એ પ્રજાએ સમજવાનો, જાગવાનો સમય પાકી ગયો.